નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર રાકેશ. આજે આપણે વાત કરીશું આયુર્વેદમાં વર્ણવેલ ગ્રહણી રોગ વિશે, જેની સરખામણી મોડર્ન મેડિકલ સાયન્સના IBS એટલે કે ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ સાથે કરવામાં આવે છે. ગ્રહણી અન્નવાહ સ્ત્રોતસનું એક અવયવ છે, જેને સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે નાના આંતરડા સાથે સરખાવી શકાય. તેના પ્રાકૃત કર્મમાં વિકૃતિ આવવાથી જે રોગ થાય છે તેને ગ્રહણી રોગ કહે છે. ગ્રહણીનું પ્રાકૃત કર્મ અપક્વમ ધાર્યેત અન્નમ પક્વમ સુજતી પાશ્વત એટલે કે ગ્રહણી અપક્વ અન્નનું ધારણ કરે છે, તેનું પાચન કરે છે અને પક્વ અન્નને જરૂરી પોષક તત્વોના શોષણ માટે આગળ મોકલી આપે છે. પરંતુ વાત, પિત્ત અને કફ દોષ બગડવાના કારણે ગ્રહણીનું પ્રાકૃત કર્મ વિકૃત થતાં તે અન્નનું પાચન કરી શકતી નથી અને અપક્વ અન્નનો જ ત્યાગ કરે છે. તેથી શરીરને જરૂરી પોષક તત્વો મળી શકતા નથી અને શરીરનું પોષણ થતું નથી. તેના લક્ષણ બતાવતા ચરક ચિકિત્સાના અધ્યાય 15માં કહ્યું છે કે અતિસૃષ્ટમ વિબદ્ધમ વા દ્રવમ તદ ઉપદિશ્યતે તૃષ્ણા અરોચક વૈરસ્યમ પશ્યકતમકાન્વિતમ શૂનપાદકરસ અસ્થિ પર્વરુક છર્દનમ જ્વર લોહ આમ ગંધી તિક્ત અમ્લ ઉદ્ગાર ચ અસ્ય જાયતે. એટલે કે ગ્રહણી રોગથી પીડિત રોગીને તરસ, અરુચિ, વિરસતા એટલે કે ખોરાકનો સ્વાદ ના આવવો, પ્રસેક એટલે કે મોઢામાં લાલાસ્રાવ, તમક એટલે કે તમક શ્વાસ, બ્રોન્કિયલ અસ્થમા, હાથ અને પગમાં સોજા, અસ્થિઓના એટલે કે હાડકાના સાંધામાં વેદના, ઉલટી, તાવ જેવા લક્ષણો રહ્યા કરે છે. મોઢામાં મેટાલિક ટેસ્ટ, બીટર ટેસ્ટ રહ્યા કરે છે અને કડવા અને ખાટા ઓડકાર આવે છે. ગ્રહણીના રોગીને આયુર્વેદની ચિકિત્સા પદ્ધતિમાં સારવારમાં લંઘન, પાચન, દીપન ઔષધો આપવામાં આવે છે, સ્નેહન સેવન કરાવવામાં આવે છે. એમાં મોટે ભાગે ચૂર્ણો, આસવ, અરિષ્ટ, ક્ષાર, ઘીના યોગોનું સેવન કરાવવામાં આવે છે. આ જાણકારી જો આપને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો. થેન્ક યુ.